નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં મિત્રો અત્યારે હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો છેલ્લા 24 કલાકમાં 200 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક હિંસક યુદ્ધ ચાલી રહ્યું છે। તેમજ છેલ્લા 2.5 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 21,000થી વધુ લોકોના મોત થયા છે। ઇઝરાયેલી સેનાએ હમાસના આતંકવાદીના ઠેકાણાઓને નષ્ટ કરવા માટે હુમલા તેજ કર્યા છે। એક અહેવાલ અનુસાર ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં હમાસની સુરંગો પર થયેલા પ્રચંડ બોમ્બમારામાં છેલ્લા 24 કલાકમાં 200 લોકોના મોત થયા છે। ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ સૈનિકોએ જેઓ દક્ષિણ શહેરમાં સતત આગળ વધી રહ્યા છે, તેમણે હમાસની સુરંગો પર હવાઈ હુમલા કર્યા હતા। આ સાથે તોપના ગોળા પણ છોડવામાં આવ્યા હતા। ઇઝરાયેલના અભિયાનમાં 24 કલાકમાં લગભગ 200 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।